નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરાની અંદર જો પિયત આપી દીધું હોય અને પછી જો સુકારાની શરૂઆત થતી હોય તો આપણે જીરાની અંદર શું માવજત કરવી જોઈએ તેના વિશે વાત કરીશું। તો ખેડૂત મિત્રો, આપણો વિડીયો પૂરેપૂરો જોવો જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે। અને જો ખેડૂત મિત્રો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો જો આપણો વિડીયો બીજા ખેડૂતો જોશે, તમે તેમના પાસે આપણો વિડીયો પહોંચાડશો તો તેમને ઘણો બધો ફાયદો જોવા મળશે। એટલા માટે ખેડૂત મિત્રો આપણો વિડીયો શેર કરવાનું ખાસ કરીને તમે ના ભૂલતા। તો ચાલો ખેડૂત મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, આ જીરું પાયું એના હજી 2 દિવસ થયેલા છે, તમે જોઈ શકો છો। ખેડૂત મિત્રો, જીરું પાયા પછી જો 2 દિવસ પછી તમે આનો રંગ પહેલાં તમે જુઓ, અને ખેડૂત મિત્રો આપણે જો જીરાની અંદર તમે પિયત આપેલું નથી તો ખેડૂત મિત્રો પિયત આપ્યું નથી તો તેની અંદર ખેડૂત મિત્રો સુકારો હોય છે અથવા સુકારો ના હોય। જો સુકારો નથી તો તમે જીરાને પિયત આપી શકો છો, અને જો કદાચ સુકારો હોય છે ત્યારે ખેડૂત મિત્રો મૂંઝાય છે કે આપણે હવે પિયત આપવું કે ન આપવું। જો આપણે પિયત આપશું તો સુકારો વધી જશે, અને જો ખેડૂત મિત્રો આપણે પિયત નહીં આપીએ તો આપણને એમ થતું હોય છે કે આપણા જીરાની અંદર સુકારો હવે વધારે આવશે નહીં, જે નવો બને છે એ। તો ખેડૂત મિત્રો એવું કંઈ હોતું નથી, કારણ કે જો પિયત આપવાથી સુકારો આવતો હોય છે, નથી આવતો એવું પણ નથી હું કહેતો। પિયત આપીએ એટલે સુકારો આવે છે, પણ ખેડૂત મિત્રો જ્યારે તમારું જીરું જો નાનું હોય અને સુકારો હોય તો તમારે તેને પિયત આપવું જરૂરી છે। અને તે ખેડૂત મિત્રો કઈ રીતે પિયત આપવું, જો કે મેટાલેક્સિન જે આવે છે તેનો આપણે ઉપયોગ કરી અને આપણે જીરાને પિયત આપી દેવું, જેથી કરી ખેડૂત મિત્રો જો સુકારો હશે ને તો વધશે નહીં, અને જો સુકારો જો નહીં હોય તો હંમેશા માટે એ આવશે નહીં। એટલા માટે ખેડૂત મિત્રો આપણે મેટાલેક્સિનનો ઉપયોગ કરવાનો રહે છે। તો ખેડૂત મિત્રો આવી જ રીતે જો આપણે કરશું તો જ આપણે સુકારો અટકશે જીરાની અંદર। અને ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાયા રહેજો। નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।